એસી કોચમાંથી કરોડોની કિંમતની રેલવે મિલકતની ચોરી થઈ ગઈ। અમદાવાદની ટ્રેનોમાંથી બેડશીટ અને ધાબળાની ચોરી થઈ હોવાની વિગતો મળી રહી છે। એક વર્ષમાં 3 કરોડથી વધુનું લિનન ગાયબ થઈ ગયું છે। મુસાફરો બેગમાં ભરીને સરકારી ચીજવસ્તુ ઘરે લઈ ગયા હતા। વર્ષ 2025માં 31,000થી વધુ બેડશીટ્સ ચોરાઈ। નાની સાઇઝના હજારો ફેસ ટોવેલ્સની પણ ચોરી થઈ હતી। રેલવે પ્રોપર્ટી એક્ટ હેઠળ જેલની સજાની જોગવાઈ છે, પરંતુ હવે મુસાફર ઉતરે તે પહેલા જ સામાનની ગણતરી કરવામાં આવશે। રેલવે તંત્રએ મુસાફરોને નિયમોનું પાલન કરવા માટેની અપીલ કરી છે। 2024 અને 25માં એક આંકડો ચોંકાવનારો આંકડો મળ્યો છે કે 4.21 કરોડના લિનન એ ચોરી થઈ ગયા છે। એમાં ચોરી થઈ ગયા છે એટલે એમાંથી અમુક બેડશીટ ચોરી થઈ છે, બ્લેન્કેટના કવર ચોરી થયા છે, ફેસ ટાવલ ચોરી થયા છે, એ પ્રકાશમાં આવ્યું છે। તો હું આ એક તમારા માધ્યમથી જે પેસેન્જર ટ્રાવેલ કરીને કહેવા માગું છું કે આ રાષ્ટ્રની સંપત્તિ છે। આ તમારે જે યુઝ કરો છો પાછા તમારે ત્યાં જ મૂકવાના હોય છે, આને લઈ નથી જવાના હોતા, કારણ કે આ પ્રકાશમાં આ લાઇટમાં એવું છે કે પેસેન્જર પોતે સાથે લઈ જાય છે। તો આ રાષ્ટ્રની સંપત્તિ છે અને આ લઈ જાઓ તો આની શોર્ટેજ બહુ થઈ જાય છે કે ઇમિડિયેટલી આની પૂર્તિ કરવી એટલું ઇઝી નથી। આને સમય લાગે છે બધું ટેન્ડરિંગ પ્રોસેસને।